પુનાથી ભચાઉ આવતો હતો ટ્રેનમાં થઈ ગઈ ફૂલ બાકા ઝીકી અને આ ભાઈ તો બસ સોનાની જ્વેલરી વેચવા આવી ગયા ટ્રેનમાં। તો શું કે મારા વાલા ભાઈઓ ને એમની બહેનો મોજમાં ને તો ઘણા બધા દિવસ પછી લઈને આવી ગયા મિની બ્લોગ। એક તો ટ્રેન વાળા કરે કન્ફર્મ ટિકિટ કરાય તો સીટ સરખી કરી ના દીધી સુવાની, તો પછી આપણે જ સુવાની સીટ સરખી કરવી પડી અને એક કરી દીધી સરખી સીટ અને બીજી બાજુથી કરી નાખી સરખી। તો દેખાડી દીધો તમારો મારો આઈફોન નથી દેખાતો। ટ્રેનમાં આવવા નંગે હોય કે ટિકિટ ના લીધી એટલે બાથરૂમ ને બારે ઉભા હોય, જેવો ટીટી આવે એટલે ભાગી જાય બાથરૂમ અંદર। મારા કરે તો કન્ફર્મ ટિકિટ હતી, તો હું હાથ બાદ ધોવા આવ્યો હતો। 2-3 ગ્રામ સોફ કરીને હું આવતો રહ્યો મારી જગ્યા ઉપર। પછી લાગી ગઈ ભૂખ એટલે આપણે ખોલવા માંડ્યા ટિફિન। આના અંદર તમારે શું લાગે આઈસ્ક્રીમ છે, ના રે ના, ખારી ભાત છે ને થોડોક છે ગોર અને આ બાજુ છે પરોઠા અને ચટણી। એમાં પાછા આપણે નબળા ફોનમાં રાખી દીધા કેસુર ગેંગના વિડીયો આવે જોતા જોતા ખાસી અને જમતા હતા ત્યાં તો આવી ગયા ટીટી સાહેબ ટિકિટ બિકિટ ચેક કરવા। લોનાવાલા કરે કૂતરો હતો તો પ્લેટફોર્મ ઉપર, એને ખબર પ્લેટફોર્મ ટિકિટ લીધી પેલા। પછી એક ભાઈ આવી ગયા જ્વેલરી વેચવા। પછી ટ્રેન પહોંચી વાપીની તરફ ને વાગી ગયા તારે કાંક 1:40 થઈ ગયા, ટ્રેન છે લેટ। પછી ટાઈમ થઈ ગયો થોડોક સુવાનો, જોઈ તો ટ્રેનમાં ભાઈ કોઈ નતું જાગતું મારા સિવાય ભાઈ। હું કાંક 2 વાગ્યા સુધી જાગ્યો ને જો ટ્રેનમાં બધી લાશું પડી, લાશું જિંદા લાશ। તો હાલો હું થોડી ઘડી નીંદર કરી લઉં। ટ્રેનના દરવાજા કરી નાખ્યા બંધ, ચોરબોર ન આવે એટલે। તો નીંદર કરી લીધી ને વાગી ગયા ભાઈ 4 ને થઈ ગઈ 22 ને ભરૂચ પહોંચી ગયા આપણે। આવી ગયું અમદાવાદની ચાય બાય પી નાખી। આ બધી જગ્યાએ જ્યાં ટ્રેનમાં સામાન ભરવામાં આવે છે, આ જો સાઈડમાં કેટલી ટ્રેનો ઊભી છે અને આ બધા મશીન જ્યાં ટ્રેન પર પંચર થઈ જાય, બગડી જાય તો બધી મશીન જાય એમાં ટ્રેનને રિપેર કરે। હવે લાગે કે હું પહોંચી પ્રોપર કચ્છમાં માળિયા। ઘણા કહેતા હોય ને કે ડમ્ફર આવે તો સાઈડમાં રહેવાનું, પણ ટ્રેન આવે ને તો ડમ્ફર પોતે જ સાઈડમાં થઈ જાય। પછી પહોંચ્યા ભચાઉ ને મિની બ્લોગ કરી નાખી, અહીંયા જ ખતમ।